સ્વાગત છે તમારું મારા ચેનલમાં। જય શ્રી કૃષ્ણ અને સીતારામ બધાને। આજે આપણે બનાવશું કેરીનો મુરબો। બનાવવા માટે મેં વજનમાં 1 કિલો કેરી લઈ લીધી છે। હવે કેરીના દાંડલાને આ રીતે કટ કરી લેશું। તે પછી આ રીતે કેરીની છાલને આ રીતે કાઢી લેશું। આપણે આજે તડકા છાયાનો મુરબો બનાવવાના છે। તો તડકા છાયાનો મુરબો બનાવવા માટે આ રીતની કાચી કેરી લઈ લેવાની। તે પછી આ રીતે કેરીની છાલને આપણે કાઢી લેવાની। મેં આ બંને કેરીમાંથી છાલને કાઢી લીધી છે। હવે મેં આ ખમણી લઈ લીધી છે। ખમણીથી આપણે કેરીને ખમણી લેશું। તો આ રીતે આપણે કેરીને ખમણી અને તૈયાર કરી લેવાની છે। આવી જ અવનવી રેસીપીઓ જોવા માટે મારા ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો। તમે તમારી પસંદ અનુસાર જે રીતે કેરીને ખમણવી હોય એ રીતે ખમણીને તૈયાર કરી શકો છો। આ રીતે ઝીણી ખમણશો તો મુરબો વહેલો બનીને તૈયાર થશે। જો તમારે આને થોડી જાડી ખમણવી હોય તો જાડી ખમણીમાં ખમણી શકો છો। આ રીતે મેં આ બધી જ કેરીને ખમણી લીધી છે। હવે આપણે આને એક અલગ વાસણમાં કાઢી લેશું। તો મેં આને કાઢવા માટે એક ટોપડી લઈ લીધી છે। આ ટોપડીમાં આપણે ખમણેલી કેરીને કાઢી લેશું। હવે વજનમાં 1 કિલો આપણે કેરી લીધી હતી તો 1 કિલો આમાં ખાંડ એડ કરશું। હવે ખાંડ અને કેરીની ખમણને એકદમ સારી રીતે મિક્સ કરી લેશું। આ રીતે હલાવતા જઈ અને આપણે ખાંડ અને કેરીની ખમણને મિક્સ કરી લેવાની। જેમ જેમ આપણે આને મિક્સ કરતા જઈશું તેમ તેમ ખાંડ ઓગળવા લાગશે। તમે જોઈ શકો છો ધીરે ધીરે ખાંડ ઓગળવા લાગી છે। એકદમ સારી રીતે આપણે આને મિક્સ કરી લેશું જેથી બધી જ ખાંડ અને ખમણ સરસ રીતે ભળી જાય। હવે આપણે આને મિક્સ કરી લીધું છે। હવે આપણે આમાં મસાલો એડ કરીએ। મસાલામાં અડધી ચમચી જેટલું મીઠું અને અડધી ચમચી હળદર એડ કરશું। હળદર એડ કરવાથી મુરબાનો કલર એકદમ સરસ આવશે। હવે મીઠા અને હળદરને પણ આપણે મિક્સ કરી લેશું। આને આપણે ત્યાં સુધી મિક્સ કરશું જ્યાં સુધી હળદરનો કલર બધા જ મુરબામાં સારી રીતે ભરી ના જાય। તો આ રીતે આપણે આને મિક્સ કરી લેવાનો છે। સારી રીતે મિક્સ થઈ જાય તે પછી આપણે આને ઢાંકી અને 24 કલાક માટે છાયામાં રાખી દેવાનું। મુરબાને તરત જ આપણે તડકામાં નથી રાખવાનો। તો આ રીતે આને રાખ્યાને 24 કલાક થઈ ગયા છે અને મુરબામાંથી ઘણું પાણી પણ છૂટું પડી ગયું છે। હવે આપણે આને કોટનના કપડાથી બાંધી અને રાખી દેશું। આ રીતે એકદમ આછું કોટનનું કપડું લઈ અને આને કવર કરી લેશું। કપડાને સારી રીતે વીંટી લેશું જેથી આમાં કીડી કે કોઈ જીવાત ના ચડે। મેં આ મુરબાને કવર કરી લીધો છે। હવે આપણે જ્યાં સારો તડકો આવતો હોય ત્યાં આને રાખી દેશું। મુરબાને રાખ્યાને 12 કલાક થઈ ગઈ છે। હવે આપણે એકવાર ચેક કરી લઈએ। જુઓ મુરબામાંથી પાણી સરસ રીતે છૂટું પડી ગયું છે। આ જ રીતે આપણે 10 થી 15 દિવસ આને તડકામાં રાખવાનો અને ફરી પાછો સાંજે આને ઘરમાં લઈ લેવાનો જેથી ઠાર ઝાકળ ના લાગે। આ પ્રોસેસને આપણે 10 થી 15 દિવસ સુધી કરવાની છે। 10 થી 15 દિવસમાં મુરબો સરસ બનીને તૈયાર થઈ જશે। આ રીતે સારો તડકો આવતો હોય ત્યાં આપણે મુરબાને રાખી દેવાનો અને સાંજે પાછો ઘરમાં લઈ લેવાનો અને દરરોજ એકવાર ખોલી અને આ રીતે મિક્સ કરી લેવાનો। આમ દરરોજ મુરબાને મિક્સ કરવાનો। હવે તમે જોઈ શકો છો ધીરે ધીરે આ પાણી છે એ ઘાટું થવા લાગ્યું છે। આ મુરબાને રાખ્યાને 7 દિવસ થઈ ગયા છે। હજુ પણ આપણે આ પાણી થોડું ઘાટું થવા દેવાનું છે। તો આ જ રીતે આપણે 7 થી 8 દિવસ હજુ પણ મુરબાને આમ જ તડકા છાયામાં રાખશું। હવે આ મુરબાને રાખ્યાને 15 દિવસ થઈ ગયા છે। ચાલો આપણે એકવાર મુરબાને ચેક કરી લઈએ। દરરોજની જેમ આપણે એકવાર મુરબાને સરસ રીતે હલાવી લેશું અને તે પછી આપણે આને શેક કરી લેશું। તમે જોઈ શકો છો કેટલો સરસ આ મુરબો બનીને તૈયાર થઈ ગયો છે। મુરબામાં જે ખાંડ અને કેરીનું પાણી બન્યું હતું તે સુકાઈ ગયું છે અને લગભગ અડધું થઈ ગયું છે। આ રીતે આ મુરબો બનીને તૈયાર છે। જુઓ મુરબાને મેં વાટકામાં સર્વ પણ કરી લીધો છે। બન્યો છે ને જોતાં જ મોંમાં પાણી આવી જાય એવો। હવે આપણે આને કાચની બરણીમાં સ્ટોર કરી લેશું। આ રીતે તમે મુરબો બનાવીને તૈયાર કરશો તો મુરબો આખું વરસ એકદમ બેસ્ટ રહેશે અને
આખું વર્ષ સુધી આ ખરાબ નહીં થાય. તમે આને જ્યારે મન થાય ત્યારે ખાઈ શકો છો. તો એકવાર આ રીતે આ મુરબાની રેસીપી જરૂરથી ટ્રાય કરજો. અને રેસીપી સારી લાગી હોય તો વિડીયોને લાઈક અને શેર કરજો. આવી જ અવનવી રેસીપીઓ શીખવા માટે મારા ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને સાથે જ બેલ આઇકન પ્રેસ કરી ઓલ પર ક્લિક કરી લેજો, જેથી મારા આવનારા બધા જ નવા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળતી રહે. આજની મારી આ રેસીપી સારી લાગી હોય તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો.